રાજશક્તિ ઝાલા રાણા પરિવાર દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહનો ભાવિકો બહોળી સંખ્યામાં શ્રવણ લાભ લઈ રહ્યા છે. ધ્રુવજીએ પ્રભુના વરદાનને પામી અને ભગવાન પાસેથી આશીર્વાદ મેળવ્યા. જે તારા પિતાએ તને એની ગોદ નથી આપી ને એ જ તારો પિતા તને ગાદી આપશે. અખંડ 36,000 વર્ષ સુધી તું આ ધરા પર રાજ્ય કરશે. આવા આશીર્વાદ ભગવાન પાસેથી ધ્રુવજીએ પામી પોતાના રાજ્યમાં પિતાએ સત્સંગમાં ધ્રુવજીને આવકાર્યા છે. ધ્રુવજી આવ્યા એ ધ્રુવજીના બે માતાઓ, એકનું નામ સોનીતિ અને બીજી સોની છે. કાલિયાવીડ વિસ્તારમાં આવેલ આદ્ય શક્તિધામ શક્તિ માતાજીના મંદિર ખાતે શાસ્ત્રી અમિત પ્રસાદ ભટ્ટના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. તે દીકરાઓને રાજ્યની દુરાસા હતા. ખળખળ વહેતા પ્રવાહથી ધ્રુવજીના તપમાં વિઘ્ન થયું. કહ્યું કે આપ જેવા મહાપુરુષો મારા કાંઠાને છોડશે તો અમારો મહિમા નહીં. આપ અહીંયા જ તપ કરો. આપ જ્યાં બેઠા છો તે સ્થાને હું ખળખળ પ્રવાહથી નહીં રહું. ધ્રુવજી આજે પણ એ જગ્યાએ તપ કરે છે અને ત્યાં ગંગા આજે પણ શાંત છે. જેને હું તમે ન કરતા. જ્યારે ધ્રુવજીના મહાપ્રયાણનો સમય આવ્યો એ સમયે મૃત્યુ હાથ જોડીને ઊભું. ધ્રુવજીએ મૃત્યુને સ્વીકાર્યું નહીં, પણ મૃત્યુને પગથિયું બનાવી એના પર પગ મૂકી અને ભગવાનના પાર્ષદોવાળા વિમાનમાં બેસી અને ઉત્તમ લોકની ગતિ કરી. ધ્રુવજીને જે લોક મળ્યો તે ધ્રુવલોક કહેવાય. ત્યાં સપ્તર્ષિઓ અને મોટા મોટા મહર્ષિઓ પણ એ લોકની કરી. સર્વ પિતૃ મોક્ષાર્થે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ પ્રસંગોની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વ્યવસ્થા બગડતા પૃથ્વી બીજ ઔષધિ વનસ્પતિ આ બધું મળી ગયું. પૃથ્વીના અવિચ્છિન્ન પદાર્થો પૃથ્વીથી દૂર થયા. એમાં રહેલા રસરસ પદાર્થો ન મળતા દુષ્કાળની સ્થિતિ થઈ. એ સમયે પ્રજા ભૂખી થવા લાગી. પ્રજાને ભૂખી થતા જોઈ ઋષિઓએ ભગવાન નારાયણની આરાધના એનું મંથન કરો, એનાથી મારું પ્રાગટ્ય થશે. એ વેદના શબ્દની ડાબી ભુજાનો મંથન કરતા નિષાદ પ્રગટ થયો. જે નિષાદ વનમાંથી વસવા લાગ્યો, જે નિષાદના વંશમાં ભીલ આદિત્ય તમને સ્થાન લીધા છે. જેમાં મનુ મહારાજના 5મા પુત્ર પ્રિયવ્રતનું વર્ણન છે. શરૂઆતમાં તો પ્રિયવ્રતે ગ્રહસ્થાશ્રમ સ્વીકારવાની ના પાડી. ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો શ્રવણ લાભ લઈ રહ્યા છે.